નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 2નો નિયમ નંબર 9 જે અગાઉના લેક્ચરની અંદર આપણે એના એ, બી અને સી એમ 3 બાબતોની આપણે ચર્ચા કરી હતી. એ બાકી રહેતો મુદ્દો ડી અને ત્યાં આપણે એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીની સંપૂર્ણ ચર્ચા કરી હતી. હવે આપણે વાત કરીશું ત્રિઘાત બહુપદી માટે. યાદ રાખો, આ કોઈ નવો નિયમ નથી, કન્ટિન્યુ નિયમ છે. નિયમ નંબર 9 એટલે તમારે નિયમની નોટની અંદર નિયમ નંબર 9ની અંદર એ, બી અને સી એ મુદ્દા, એના પેટા મુદ્દા અગાઉના લેક્ચરની અંદર આપણે લખી નાખેલા છે. એની સાથે આ ડી અને ત્રિઘાત બહુપદી માટે એને અત્યારે આપ જોઈન્ટ કરવાનો છે એ મુદ્દાને. વેલ, દ્વિઘાત બહુપદી માટે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસી ગયા. એની અંદર આપણે 2 બાબતોને ચકાસતા હતા. તેમ ત્રિઘાત બહુપદી માટે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો આવે છે. તો અહીંયા યાદ રાખો કે ત્રિઘાત બહુપદી માટે તમારે આ 3 મુદ્દાઓને તૈયાર કરવા પડશે અને આ 3 મુદ્દાઓને આપણે ચકાસવા પડશે. કેવી રીતે ચકાસી શકાય છે એ આ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. પણ અહીંયા આપ યાદ રાખો, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax3 + bx2 + cx + d બરાબર 0 છે. અહીંયા જુઓ, એ x3નો સહગુણક છે, યાદ રાખજો. દ્વિઘાત બહુપદીમાં એ x2નો સહગુણક હતો, પણ આ ત્રિઘાત બહુપદી હોવાથી એ x3નો સહગુણક બનશે, બી x2નો સહગુણક બનશે, સી એક્સનો સહગુણક બનશે અને ડી એ અહીંયા અચળ પદ તરીકે લેવાય છે. વેલ, આ એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખો. અને હવે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આપણે ચેક કરીશું. મતલબ લઈશું આપણે શૂન્યોનો સરવાળો અને મળશે આપણને આ પ્રમાણે સહગુણક. એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર લઈશું, આલ્ફા, બીટા, ગેમા. જુઓ, અગાઉ 2 શૂન્યો હતા એટલે આપણે આલ્ફા અને બીટા લેતા હતા. હવે 3 શૂન્યો છે એટલે આલ્ફા, બીટા અને ગેમા એમ 3 શૂન્યો આપણે લીધા છે. એનું સૂત્ર છે -d/a. લઈશું આપણે શૂન્યોનો ગુણાકાર અને મળશે આપણને અચળ પદ અને x3નો સહગુણક પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીના, ધ્યાન આપજો, બરોબર સમજજો, ત્રિઘાત બહુપદીના 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો આ 2 શૂન્યો રહ્યા, આલ્ફા ઇન્ટુ બીટા 2 શૂન્યનો ગુણાકાર, બીટા ઇન્ટુ ગેમા 2 શૂન્યનો ગુણાકાર, આલ્ફા ગેમા ઇન્ટુ આલ્ફા 2 શૂન્યનો ગુણાકાર ને એમનો સરવાળો. એનું સૂત્ર બને છે C/a. વેલ, આપણે આ સાબિત કરવા માટે જઈ રહ્યા છીએ, તપાસવા માટે જઈ રહ્યા છીએ કે શું શૂન્યોનો ગુણાકાર લઈએ તો સહગુણકો પ્રાપ્ત થાય છે. જો થાય તો એમ કહી શકાય કે શૂન્યોને એના સહગુણકો સાથે સંબંધ છે. ન થાય તો એમ કહેવાય કે શૂન્યોને સહગુણકો સાથે સંબંધ નથી. આપણે ચેક કરવા બેઠા છીએ કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. વેલ, આના માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ આ પ્રમાણે છે. આ બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે. અહીંયા તમે જુઓ કે એના શૂન્યો આપણે શોધવાના નથી, શૂન્યો આપણને ઓલરેડી આપી દીધા છે. તો જ્યારે શૂન્યો આપી દીધા હોય તો આપણે શોધવાના ન હોય અને એનો સીધો ઉપયોગ કરવાનો હોય. પણ જો શૂન્યો આપણને આપેલા ન હોય તો બહુપદીના આપણે અવયવ પાડવા પડશે અને અવયવ પાડ્યા બાદ એના આપણે શૂન્યો શોધી શકીએ છીએ, જે અગાઉના ઉદાહરણમાં આપણે એની ચર્ચા કરી છે. તો આ બહુપદીના શૂન્યો 3 - 1 - 1/3 હોય તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. વેલ મિત્રો, આને ગણવા માટે આપણે પાટિયામાં જગ્યા જોઈશે. એટલા માટે આપ અત્યારે શું કરશો, વિડીયોને પોઝ કરી
અને ત્રિઘાત બહુપદી માટે આ જે નિયમ છે એ નિયમ અને આ ઉદાહરણ આપને નિયમની નોટની અંદર આપે લખી દેવાનું રહેશે અને ત્યારબાદ આ એક એક કરી અને ત્રણે ત્રણ સંબંધો આપણે આ ઉદાહરણ માટે ચકાસવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો પોઝ કરો અને આ વિગત આપણા નિયમની નોટમાં નિયમ નંબર 9 કન્ટિન્યુ એમાં મુદ્દા નંબર ડીની અંદર આપણે આ ત્રિઘાત બહુપદી માટે લખવાનું થાય છે. લખો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે આ લખી નાખ્યું હશે. તો હવે આપણે આનો એક એક મુદ્દો લઈ અને આને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા ત્રણ બાબતો આપણે ચકાસવાની થાય છે જે આપણે ચર્ચા કરી ગયા છીએ તે પ્રમાણે આ ત્રણ બાબતો આપણે ક્રમશઃ ચેક કરીશું. અત્યારે આ દરેક વસ્તુ હું કાઢી લઉં છું કે જેના પરિણામે આપણને કામ કરતાં અહીંયા ફાવશે. વેલ, આ રકમ છે એ રકમને હું ફરી એકવાર અહીંયા લખી દઉં છું. બરાબર, માત્ર એનો બહુપદી જ લખું છું. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x² માઇનસ 5x² માઇનસ 11x માઇનસ 3. આ કોના જેવી છે? આ પ્રમાણે ax² માઇનસ bx² માઇનસ cx માઇનસ d. એકચ્યુઅલી જો તમે અહીંયા પ્લસ કરો તો પણ આ ચાલી શકે છે. આપણે એને -5 છે. b ઇઝ ઇક્વલ ટુ -5, c ઇઝ ઇક્વલ ટુ -11, d ઇઝ ઇક્વલ ટુ -3 એ રીતે આપણે લઈશું. તો આનાથી આપણે ખબર પડી જશે કે એનું મૂલ્ય 3 છે, બીનું મૂલ્ય -5 છે, સીનું મૂલ્ય -11 છે અને ડીનું મૂલ્ય -3 છે. અહીંયા બહુપદીના શૂન્યો આપણને આપી દીધેલા છે. તો શૂન્યો પણ આપણે એના લખી દઈએ છીએ. તો 3 -1 અને -1/3 આપેલા છે. વેલ, હવે આ દાખલાની અંદરથી આટલી વિગત આપણે લઈ લીધી છે. પરિણામે હવે આની પણ જરૂર નથી. જે રકમ આપણે લખી નાખેલી છે હવે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. શૂન્યોને સહગુણકો ત્રિઘાત બહુપદીમાં સાબિત કરવા હોય તો સૌથી પહેલાં આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ તેમ આગળ વાત કરી તેમ ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. આ શૂન્યનો સરવાળો છે. એક આ મુદ્દો આપણે ચેક કરવો પડશે, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. તો આપણી પાસે આલ્ફા 3 આપેલો છે, પ્લસ છે પણ અહીંયા માઇનસ છે, આપણે લખી દઈશું -1 છે અને આ -1/3 છે. સાદુરૂપ આપણે આપીએ, 3માંથી 1 ગયા એટલે 2 -1/3 આવશે. અહીંયા આપણે લસા લઈશું. 3 દુ 6 -1/3 બરાબર આપણને પ્રાપ્ત થાય છે 5/3. હવે તમે જે આગળ આપણે સૂત્ર જે લખાવેલું છે એ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે -b/a. તો આપણે અહીંયા -b/a લાવવાનો પ્રયત્ન કરીશું. તો શું 5ને આ રીતે લખી શકું? -5/3 શું આ રીતે લખી શકાશે? -5. ચલો હજી આને આપણે જરાક વધારે વ્યવસ્થિત રીતે લખીએ તો આ પ્રમાણે લખી શકાશે.
કૌંસમાં -5/3 આમ લખી શકાશે. જો ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 5 તૃતીયાંશ. તમારી મૂળ જે સરવાળો છે શૂન્યનો એ સચવાઈ રહે છે. આમ કરવા પાછળનો હેતુ બીજો છે. આમ કરવા પાછળનો હેતુ એ છે કે અહીંયા -5 આપણી બહુપદીમાં જુઓ x વર્ગનો સહગુણક -5 છે. એ -5 આપણને મળે છે -5 અને સાથે આપણને સૂત્ર પણ મળી જશે. તો માઇનસ અહીંયા હું b/3 એટલે a જે આપણે સૂત્રમાં લખેલું છે. તો આને આમ લખી શકાશે આપણાથી કે -x વર્ગનો સહગુણક ભાગ્યા x ઘનનો સહગુણક. અહીંયા આપણે એ સમજવાનું છે મિત્રો, અહીંયા આપણે આ સૂત્ર આવી ગયું. જુઓ તમે આગળ નિયમમાં લખ્યું છે -b/a આવવું જોઈએ. હવે અહીંયા જુઓ કે મેં લીધું છે શું, અહીંયા મેં શૂન્યો લીધા છે આલ્ફા બીટા ગેમા. જુઓ આ શૂન્યો છે 3 -1 -1/3 આ શૂન્યો છે. મેં શૂન્યો લઈ અને સાદુરૂપ આપ્યું તો મને સહગુણકો પ્રાપ્ત થાય છે. -5 અને 3 આ મને સહગુણકો પ્રાપ્ત થાય છે. તો વાત અહીંયા એ આપણે સમજવાની છે કે જો શૂન્યો લઈએ છીએ અને સહગુણકો પ્રાપ્ત થતા હોય તો શૂન્યોને સહગુણકો સાથે સંબંધ છે. વેલ, તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ચેક કર્યો. હવે આપણે ચેક કરીશું ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. આપ જાણો છો તેમ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. હવે જુઓ આલ્ફા તો આપણી પાસે આ રહ્યા 3 શૂન્યો, આલ્ફા બીટા અને ગેમા. આ 3 શૂન્યો આપણને આપી દીધેલા છે. તો 3 બીજા કૌંસમાં -1 અને ત્રીજા કૌંસમાં -1/3 શું થશે? તો અહીંયા આપણે ગુણાકાર નહીં કરીએ, આ માઇનસ પ્લસ થઈ જશે. તો એનો મતલબ કે આપણને પ્રાપ્ત થશે 3/3. આપણે 3/3 જ રાખવાનો પ્રયત્ન કરીશું. શું આ 3/3ને હું આ રીતે લખી શકું? -3/3. જો આવું લખવા પાછળનું એક કારણ છે. અહીંયા જેમ સમજ્યા છીએ તેમ જ અહીંયા એવું લખવું પડે છે એટલા માટે કે અહીંયા વાસ્તવમાં d આવે. આપણું સૂત્ર આ છે -d/a. તો d જો અહીંયા લેવો હોય તો d એ આપણો સહગુણક -3 છે. આ d છે, જોઈ લો અહીંયા d છે. તો d લાવવા માટે મારે આ પ્રમાણે કરવું પડ્યું. દરેક દાખલામાં આવી રીતે કરવું જરૂરી નથી. ન મળતું હોય તો જ આ પ્રમાણે કરી શકાય. હવે આને આપણે આમ લખી શકીએ છીએ -d/a. ચેક કરીએ. d એટલે અચળ પદ, -3 તો આ રહ્યું અચળ પદ -3. d એટલે -3 અને a એટલે 3, a એટલે 3 +3. તો અહીંયા મેં શૂન્યોનો લીધો છે ગુણાકાર. જ્યારે મને અહીંયા પ્રાપ્ત થાય છે અચળ પદ ભાગ્યા x ઘનનો સહગુણક મને પ્રાપ્ત થાય છે, જે સિમ્પલ દર્શાવે છે કે શૂન્યોના ગુણાકારને એટલે કે શૂન્યોને સહગુણકો સાથે સંબંધ છે. બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. વેલ, એ જ પ્રમાણે આપણે ત્રીજી વસ્તુ પણ અહીંયા લઈ લઈએ. અને ત્રીજી વસ્તુ છે આપણી ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યોના ગુણાકારનો. આ ત્રીજી વસ્તુ આપણે નિયમમાં લખ્યો જ છે. તો આને કેવી રીતે લખી શકાય? આ પ્રમાણે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા. વેલ, અહીંયા થોડુંક દૂર લખું છું, આપણને જગ્યા મળી રહેશે એટલા માટે.
તો બરાબર કરી અને આલ્ફા ઇન્ટુ બીટા, વેલ તો આલ્ફા બીટા ગેમા, તો આલ્ફા છે આપણી પાસે 3, બીટા છે આપણી પાસે -1, ફરીથી બીટા છે -1, ગેમા છે આપણી પાસે -1/3 પ્લસ ગેમા તો -1/3 અને આલ્ફા આપણી પાસે છે 3. મિત્રો આનું આપણે સાદુરૂપ આપીશું. જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા થશે -3, વેલ પ્લસ -1 ભાગ્યા 3 તો આપણને પ્રાપ્ત થશે 1/3, અહીંયા પ્લસ 1/3, અહીંયા આપણને 3 ઉડી જાય છે, જોઈ શકાય છે. તો અને આ માઇનસ છે, આ પ્લસ છે, આપણને પ્રાપ્ત થશે +1, -1, સોરી -1, -3 -1, therefore -4, -3 -1 -4 પ્લસ 1/3. અહીંયા આપ સાદુરૂપ આપીએ -12 પ્લસ 1 ડિવાઇડેડ બાય 3 દેટ ઇઝ -11/3. -11/3 આપણને મળે છે. આપણી બહુપદીમાં જોઈએ -11 જુઓ આ રહ્યા, -11 સીધા છે. જો અહીંયા આવું માઇનસ ડબલ કરવાની જરૂર નહીં પડે, -11 અહીંયા સીધા આપણને પ્રાપ્ત થાય છે. એક્સનો સહગુણક શું આને આપણા સૂત્રમાં જુઓ આ પ્રમાણે લખેલું છે આપણે C/A, આ આપણું સૂત્ર છે C/A પ્લસ C/A. તો C એટલે -11, આ રહ્યા C એટલે -11 અને A x ઘનનો સહગુણક 3. આના માટે આપણે આવું લખી શકીએ છીએ C એટલે xનો સહગુણક ભાગ્યા x ઘનનો સહગુણક. આની લખવાની પદ્ધતિ છે. આપ જો આ પ્રમાણે જ આની તૈયારી કરશો અને આ પ્રમાણે લખતા શીખશો તો જ આપણને આ સરળ પડશે. પુસ્તકની અંદર સીધું લખીને આપેલું છે, થોડુંક સમજવાની દૃષ્ટિએ મુશ્કેલ પડી શકે છે. આપે આ પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ. વેલ, તો આ ઉદાહરણના જવાબો અહીંયા આપણને આપ્યા છે. તમને જ્યારે ત્રિઘાત બહુપદી પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે આ 3 વસ્તુઓ સાબિત કરવી પડશે, 1, 2 અને 3. 3ની અંદર તમે જોયું કે આપણે શૂન્યનો સરવાળો લઈએ છીએ તો પણ સહગુણકો સાથે સંબંધ મળે છે, શૂન્યનો ગુણાકાર લઈએ છીએ તો પણ સહગુણકો સાથે સંબંધ પ્રાપ્ત થાય છે, અને આ પ્રમાણે જો 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો લઈએ છીએ તો પણ સહગુણકો પ્રાપ્ત થાય છે. અર્થાત ત્રિઘાત બહુપદીમાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોવા મળે છે. આપ વિડીયો પોઝ કરી શકો છો અને આ ઉદાહરણ આપે આગળ લખેલું હતું, અત્યારે એનો જવાબ અહીંથી લખવાનો ચાલુ કરી શકો છો ત્રિઘાત બહુપદી માટે. હા, તો મિત્રો આપણે આ લખી નાખ્યું હશે અને હવે આ નિયમ અહીંયા પૂરો થાય છે એટલે સંપૂર્ણ આપણે એને સાફ કરી દઈશું હવે. અને એક છેલ્લો નિયમ આ પ્રકરણનો જે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ અને એની જ સાથે આ પ્રકરણ સમગ્ર રીતે પૂર્ણ થશે. માટે એના સ્વાધ્યાયના દાખલા બધા જ સ્વાધ્યાયની નોટમાં ભલે એ અહીંયા ઉદાહરણ તરીકે લીધેલા હોય, યાદ રાખજો, ઉદાહરણ તરીકે લીધેલા હોય એમ છતાં પણ જે દાખલા સ્વાધ્યાયમાં આવતા હોય તે દરેક દાખલો આપણે સ્વાધ્યાયની નોટમાં ગણવાનો રહેશે. ઉદાહરણમાં નિયમની નોટની અંદર એ દાખલા ગણાઈ ગયા હોવા છતાં પણ સ્વાધ્યાયની નોટમાં દરેક દાખલો આવી જતો હોય તો પણ દરેક દાખલો તમારે સ્વાધ્યાયની નોટમાં ગણવાનો રહેશે.
આ વસ્તુને યાદ રાખજો અને આનું સતત પુનરાવર્તન કરતા રહેજો. અત્યારે આપણે નિયમ નંબર 10 અને આ પ્રકરણ માટેનો છેલ્લો નિયમ છે, માટે સમજજો. આપેલું શૂન્ય એ આપેલી બહુપદીનું શૂન્ય છે. આપેલી બહુપદીનું શૂન્ય છે એમ સાબિત કરવું. બહુ સરળ છે આ તો સમજો, આની સમજ કેળવી લો કે કેવી રીતે સાબિત કરી શકાય. જો આપેલ શૂન્યને બહુપદીમાં આપેલ ચલની જગ્યાએ મૂકીને સાદુરૂપ આપતા જવાબ શૂન્ય મળે, જવાબ શૂન્ય 0 મળે તો આપેલ શૂન્ય એ આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય. બરોબર ધ્યાનથી સમજી લો, આ એની સમજ આપી છે. આ કોઈ રકમ નથી, આ માત્ર આપણે સમજ આપી છે. આપણે આને તૈયાર કરવું પડે આ દાખલા માટે. આનું ઉદાહરણ આપણે લઈશું એટલે તમારા મગજમાં આ બાબત બહુ સ્પષ્ટ થઈ જશે. ચકાસો કે 3a બહુપદી p of x is equal to 3x ઘન માઇનસ 5x વર્ગ માઇનસ 11x માઇનસ 3નું શૂન્ય છે. જોઈજો, આપેલું શૂન્ય એ આપેલ બહુપદીનું શૂન્ય છે એમ સાબિત કરવાનું છે. તો અહીંયા આપેલ શૂન્ય 3 છે. એ આપેલ બહુપદીનું આ બહુપદીનું શૂન્ય 3 છે એ ચકાસવાનું છે. બહુ સરળ છે. તો આપણે એની સમજ જોઈ લઈએ. આપેલ શૂન્યને બહુપદીમાં આપેલ ચલની જગ્યાએ મૂકો. તો ચલ x આપેલા છે, આપતા જવાબ મૂકીને સાદુરૂપ આપતા જવાબ શૂન્ય મળે. તો આપણે પહેલાં બહુપદી લખીશું. અહીંયા p of x is equal to 3x વર્ગ માઇનસ 3x ઘન 3x ઘન માઇનસ 5x વર્ગ માઇનસ 11x માઇનસ 3. તો આપણે શું કરીશું? બહુ સિમ્પલ છે. 3 તો 3 એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવું છે. તો અહીંયા આ નિયમનો આપણે ઉપયોગ કરીશું, સમજનો ઉપયોગ કરીશું. 3 કૌંસમાં 3નો ઘન માઇનસ 5 કૌંસમાં 3નો વર્ગ માઇનસ 11 કૌંસમાં 3 માઇનસ 3. સાદુરૂપ આપીએ આપણે એનું. P3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 27 માઇનસ 5 કૌંસમાં 9 માઇનસ 33 માઇનસ 3. Therefore 81 માઇનસ 45 માઇનસ 33 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 81. આનો સરવાળો થશે માઇનસ 81 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે અહીંયા જુઓ કે P3 મૂકતા જવાબ શૂન્ય પ્રાપ્ત થાય છે. તો આ લખ્યું છે આપેલા શૂન્યને બહુપદીમાં આપેલ ચલની જગ્યાએ મૂકી સાદુરૂપ આપતા આપ્યું સાદુરૂપ.
જવાબ શૂન્ય મળે તો યસ જવાબ શૂન્ય મળે છે, તો આપેલ શૂન્ય એ માટે 3a બહુપદીનું શૂન્ય છે. સમજી શકાય છે. તો શૂન્ય એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. જો શૂન્ય જવાબ ન આવે, યાદ રાખો, -1 આવે, -2 આવે, કોઈ પણ આવે, 2, 5, 10, 3 પંચમાંશ, 4 પંચમાંશ, કોઈ પણ જવાબ આવે, તો આ શૂન્ય એ આ બહુપદીનું શૂન્ય નથી એમ કહેવાય. શૂન્ય જવાબ આવે છે અહીંયા 0, 0. તો આ શૂન્ય, આપેલું શૂન્ય એ બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય. હા વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દો તમે 9 અને 10 નિયમ નંબર ભણ્યા છો એના માટેનું આ ગૃહ કાર્ય છે. આપે આ ગૃહ કાર્ય કરવાનું રહેશે. ગૃહ કાર્યમાં પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 4, ઉદાહરણ 5 અને સ્વાધ્યાય 2.2 અહીંયાથી ઘણા આની અંદર આવેલો કોઈ પણ દાખલો નિયમની નોટની અંદર ગણેલો હોય એમ છતાં પણ સ્વાધ્યાયની નોટમાં આ ગૃહ કાર્ય તમારે કરવાનું રહેશે. તો અત્યંત વિડીયોને પોઝ કરો, અત્યંત ધ્યાનપૂર્વક આ નિયમોને સમજો. એની અંદર આજે આપને સમજ આપેલી છે, આ સમજનો પણ આપણે અભ્યાસ કરવાનો રહેશે. આ વસ્તુ આપણે મોડે કરવી પડશે. રકમોને સમજો, ક્યારે કેવી રીતે પૂછાય, કયો દાખલો છે, તો એ દાખલો ગણવા માટેના દરેકના નિયમ છે. અહીંયા તમને 10 નિયમ દ્વારા આ પ્રકરણને સમજાવ્યું છે. આપણે શું કરવાનું છે, વારંવાર તમારી નિયમની નોટમાં તમે આ લખેલું જ છે બધું, તો એને વારંવાર વાંચો, એના ઉદાહરણોનો અભ્યાસ કરો. નિયમની નોટ વાંચવાની છે. આપે ન સમજણ પડે ત્યારે આ જે તે વિડીયોને તમારે પુનઃ જોવા જોઈએ. જેમ કે નિયમની નોટની અંદર પણ તમારે લખવું જોઈએ કે આ લેક્ચર કયા નંબરના લેક્ચરમાં આ નિયમ પડેલો છે. એ નિયમની નોટમાં લખશો તો તમારે પુનઃ જ્યારે આપણી ચેનલ ઉપર આ વિડીયો જોવાનો હોય તો તમે સરળતાથી જોઈ શકો છો. અને વારે ઘડીએ આનો અભ્યાસ કરજો, વારંવાર આને નિયમની નોટમાં વાંચો, રકમોને યાદ રાખો અને દાખલા ગણવાનો પ્રયત્ન કરો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રકરણથી શરૂઆત કરીશું. આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ મહેનત કરજો અને પરીક્ષા માટે પણ પૂરતી તૈયારી કરો. ધન્યવાદ. વિડીયો પોઝ કરી અને આ લખાણ આપ લખી શકો છો.